હવે બીજી વસ્તુ છે કરાવૃષ્ટિ એટલે કે હેલસ્ટોન્સ. તો કે વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવતા ઉર્ધ્વ પ્રવાહી દ્વારા ઊંચની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે ત્યારે તે ઠરીને બરફના કણોમાં ફરી જાય છે. ડાયરેક્ટ શું બની જાય છે? બરફના કણોમાં ફરી જાય છે. અને આ બરફના કણો નીચે આવે છે ત્યારે ગાંગડા સ્વરૂપે, નાના મોટા ગાંગડા સ્વરૂપે પડે છે અને એને જે છે એ કરા કહે છે. કરા જે છે એ જીવસૃષ્ટિને નુકસાન પણ કરે છે. બરાબર. ચલો હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે આ જ વસ્તુ તો ઉપરનામાં જોઈએ, બેયમાં બરફ જ બને છે. તો એકને શું કીધું? તો કે એકને કીધું સ્નોફોલ અને એકને કીધું હેલસ્ટોર્મ. એવું શા માટે એ સમજીએ. જો આ એવું છે કે આ તમે ઇંગ્લિશ શબ્દ યાદ રાખશો ને તો વધારે સરળતાથી સમજી શકશો. એકને શું કીધું? એકને સ્નોફોલ કીધું અને બીજાને કીધું હેલસ્ટોર્મ. તો એ બંનેનો મતલબ શું, તફાવત શું એ આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર. નીચે ફોટામાં જુઓ. પહેલાં તો તમે સમજો સ્નોનો મતલબ શું થાય. તમે વિચારી શકો સ્નોનો મતલબ શું થાય? આઈસનો મતલબ શું થાય? આઈસનો મતલબ બરફ થાય. જો આઈસનો મતલબ બરફ થાય, સ્નોનો મતલબ બરફ થાય, હેલનો મતલબ બરફ થાય, બધાનો મતલબ બરફ થાય. તો કે આ તો કેવું? આ તો કે જોરદાર જાદુ કહેવાય. તો કે શું છે એ આપણે સમજીએ. તો કે સ્નો એટલે બરફ છે, પણ આ સ્નો કેવો બરફ હશે? તો જો આમાં ફોટામાં દર્શાવેલો છે નહીં, એકદમ વ્હાઇટ, એકદમ સફેદ કલરનો બરફ હશે. પણ આ એવો બરફ હશે કે જે વરસાદ સ્વરૂપે, પાણીના ટીપા સ્વરૂપે, અર્ધ પ્રવાહી અથવા અર્ધ ઘન સ્વરૂપનો હશે કે જેને તમે ટચ કરશો ને તો તરત જ ઓગળી જશે, અથવા તમે ટચ કરશો પાવડર જેવો હશે. કેવો? પાવડર. રૂની પૂણી જેવો હશે, રૂની પૂણી જેવો. તો એને કહેવાય સ્નો. જ્યારે આઈસ એ તો કેવો હોય? એ તો જોરદાર ગાંગડા જેવો હોય. આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને ફ્રીઝરમાંથી જે બરફનો ટુકડો નીકળે એને આઈસ કહેવાય. એ તો કેટલો જોરદાર હોય. એ તો કોકને માર્યો હોય આપણે, બરાબર, કોકને ઘા કરીને માર્યો હોય તો હા પથ્થર જેવો, એ તો કોકને વાગી જાય. જ્યારે સ્નો કોઈને મારવી તો કાંઈ થાય? તો કે ના, કાંઈ ન થાય. સ્નો તો એકદમ એ તો પોચો હોય એકદમ. બરાબર. તો બસ જે આઈસ છે આઈસ એનું જ એક સ્વરૂપ હેલ છે. આઈસ આપણે જે ફ્રીઝરમાંથી જે આઈસ હોય, બરાબર, ફ્રીઝરમાં જે આઈસ બને એ ચોરસ હોય, પણ એ જ્યારે ગોળાકાર સ્વરૂપે જોવા મળે, ગોળાકાર સ્વરૂપે, ત્યારે હેલ બની જાય. ઇન શોર્ટ સમજાણું કે જો પહેલું ચિત્ર આપેલું છે એ શું છે? સ્નોનું, બરફનું, વ્હાઇટ કલરનું હોય, એકદમ પાવડર જેવો હોય, એકદમ પોચો હોય, જેનાથી કોઈ ઈજા થતી નથી. જ્યારે હેલમાં તો જો પાછળ લખેલું જ છે કે હેલસ્ટોન એટલે કે પથ્થર જેવો હોય. એ હેલસ્ટોન ઉપરથી ખબર પડી જાય. કરા જો નીચે ફોટો આપેલો છે કે કરા કેવો હોય, તો એ તો ગોળાકાર આકારનો હોય, બરફ જેવા જ હોય, એક્ઝેક્ટ બરફ જ હોય. એ તો કોકને મારવી તો વાગી પણ જતા હોય છે. ચલો હવે મારો એક મેઇન પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે. એક તો સ્નોફોલ છે અને એક હેલસ્ટોન છે. તો આ બેયમાંથી વધારે નીચું તાપમાન ક્યારે થતું હશે? મેં તમને પહેલાં જ કીધું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો બધામાં સેમ જ છે, પણ અમુકમાં કેવું હશે કે અમુકમાં નીચું તાપમાન જતું રહેશે, અમુકમાં હાવ નીચું તાપમાન જતું રહેતું હશે. તો સ્નોફોલ બનવાની પ્રક્રિયા અને હેલસ્ટોન બનવાની પ્રક્રિયા, આ બેયમાંથી વધારે નીચું તાપમાન કયામાં જતું હશે? હેલસ્ટોનમાં જતું હશે ને. હેલસ્ટોન કરાવૃષ્ટિ જે છે, કરાવૃષ્ટિ હેલસ્ટોનમાં વધારે નીચું તાપમાન જતું હશે. સમજાણું કે ન સમજાણું? ચલો હેલસ્ટોન એટલે કે કરા જે છે ને, કરા એમાં વધુ ને વધુ નીચું તાપમાન જતું હશે. કેમ? આપણે સમજીએ. તમે વિચારો, પહેલાં સ્નો બનશે કે પહેલાં આઈસ બનશે? પહેલાં સ્નો બનશે અને પછી આઈસ બનશે. તો સ્નોનું તાપમાન નીચું હશે કે આઈસનું તાપમાન નીચું હશે? બેયની સરખામણીમાં સ્નોનું તાપમાન આઈસનું તાપમાન જ નીચું રહેશે ને. તો બસ અહીંયા એ જ તો પ્રક્રિયા થઈ છે કે આજે સ્નોફોલની વાત કરે છે અને એક હેલસ્ટોનની વાત કરે છે. તો વધારે નીચું તાપમાન તો કોનું હશે? હેલસ્ટોનનું તાપમાન વધારે નીચું હશે. એટલે ઇન શોર્ટ તમે વિચારો કે સ્નોફોલ થયો, બરાબર. હવે માની લો કે ત્યારે વાદળ ફૂલ થઈ ગયા તો સ્નો બરફ સ્વરૂપે વરસાદ થશે. પણ માની લો કે તાપમાન એની કરતાં પણ નીચું થઈ ગયું, તો શું થશે? એ સ્નો રહ્યો ને એ આઈસમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે સ્નો તો અર્ધ પ્રવાહી જેવો હશે. તો આ આઈસ તો ડાયરેક્ટ જ શું સોલિડ ઘનમાં પરિવર્તિત થઈ જશે અને ડાયરેક્ટ કરા સ્વરૂપે નીચે પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ થોડું અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખવાનું. અને આમાં તમને ઇંગ્લિશ શબ્દ જે છે એ કામ કરશે. ઇંગ્લિશ શબ્દના આધારે તમારે વિચાર લેવાનું કઈ રીતે કે સ્નો એટલે શું, આઈસ એટલે શું, હેલસ્ટોન ઉપરથી તો કરાવૃષ્ટિ, કરા પથ્થર જેવા હોય જોઈને જ ખબર પડી જાય. ઓકે.